તો આપે જોયું કે કેવી રીતે ચાર અલગ અલગ દેશોમાં બાવીની અસર જોવા મળી છે, પરંતુ સવાલ એ પણ થાય કે આ જ બાવીની ભારત પર શું અસર છે, શું ઘાત આવી છે આ બાવીના કારણે ભારત પર, તેની પર વાત કરીએ। તો શરૂઆતમાં કેટલાક દિવસ એવા હતા કે ભારતમાં મુશળધાર વરસાદ આવ્યો, ગુજરાતમાં પણ આવ્યો, પરંતુ અત્યારે ચોમાસું જાણે વિદાય લઈ લીધું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। આખરે શા માટે, તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે આખરે શા માટે ભારતમાં ચોમાસું અત્યારે આક્રમક નથી। આપ જુઓ, આ ભારતનો નકશો છે અને તેમાં પણ ખાસ કરીને પશ્ચિમની ખાસ કરીને વાત કરવામાં આવે તો આખું આ પશ્ચિમ ભારત કે જ્યાં અત્યારે વરસાદની કોઈ આગાહી જોવા નથી મળી, અને તેમાં પૂર્વ ભારતની વાત કરીએ તો અત્યારે જે પ્રકારે ચાઇનામાં બાવીની અસર છે ને તેના કારણે આ તમામ વિસ્તાર આપ જુઓ, ચાઇના અહીંયા છે, ત્યાં બાવીની અસર છે ને તેના કારણે આ તમામ પૂર્વનો વિસ્તાર છે। ઉત્તર પૂર્વની વાત કરવામાં આવે, ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, એ તમામ વિસ્તારમાં તો વરસાદ છે, પરંતુ પશ્ચિમમાં શું? પશ્ચિમમાં વરસાદ નથી, અને તેનું ટેકનિકલ સૌથી મોટું કારણ એ માનવામાં આવી રહ્યું છે કે જ્યારે આ પ્રકારે મોટા પ્રમાણમાં વાવાઝોડું આવે છે તો આ વાવાઝોડું આ તમામ વિસ્તારમાંથી મોઇશ્ચરને ખેંચે છે અને તેના કારણે વરસાદ પાછો ખેંચાય છે। ગુજરાતની પણ વાત કરીએ, ગુજરાતને આપ જુઓ, પશ્ચિમમાં ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, ગુજરાત કોરું ધાકોર છે, અને આ કોરા ધાકોર ગુજરાતનું સૌથી મોટું કારણ અત્યારે બાવી વાવાઝોડું માનવામાં આવી રહ્યું છે। આખા પશ્ચિમ ભારતમાંથી ને તેમાં ખાસ કરીને ગુજરાતથી લઈ રાજસ્થાનથી લઈ આ તમામ વિસ્તારમાંથી વરસાદનું મોઇશ્ચર હોય તે હાલ ખેંચાયું હોય, અને તે મોઇશ્ચર ખેંચાઈને સીધું જાય છે ક્યાં? તો પૂર્વ તરફ જાય છે। પૂર્વમાં ચીન આવે છે, તે સૌથી મોટું તેનું કારણ માનવામાં આવી રહ્યું છે, અને આ જ કારણ છે કે જેના કારણે અત્યારે ગુજરાતમાં તડકો છે, વરસાદ નથી, વાદળ પણ નથી। હવે આપણા રાજ્યમાં વરસાદને લઈને કોઈ શક્યતાઓ અત્યારે નથી। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, અને ભારે વરસાદની કોઈ શક્યતાઓ અત્યારે જોવામાં નથી આવી રહી। ત્યારે સવાલ એ થાય કે શું બાવી વાવાઝોડાના કારણે ચોમાસું નબળી પડી ગયું છે?